નમસ્કાર, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. જો તમારે સફળતા મેળવવી હોય તો તમારું કોઈ પણ કામ આવતીકાલ સુધી મુલતવી રાખશો નહીં. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગીદર્પણ. તો ભાગ્યદર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. સ્વાગત છે હસીદભાઈ કાર્યક્રમમાં. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા આજનું પંચાંગ શું કહે છે તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખની વાત કરીએ 22 ડિસેમ્બર 2023. આજની તિથિની વાત કરીએ, માઘશર મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષની આજે દશમ છે. જોકે સવારે 8:16 દશમ પૂરી થશે અને 11નો પ્રારંભ થશે. નક્ષત્ર અશ્વિની આવે છે, યોગ પરીઘ અને કરણ ગર આવે છે. આજની રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મેષ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે વિશેષ દિવસ છે. આજે છે 11, પણ 11નો ક્ષય છે આજે. એટલે સ્માર્ત એકાદશી, જે પહેલી એકાદશી કરતા હોય તેમણે આજે કરવાની છે. આજની એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે. આજે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આજની એકાદશી વિશેષ એકાદશી છે કે આજની એકાદશી છે એ ગીતા એકાદશી છે. આજે ભગવદ્ ગીતા જયંતિ કહેવાય છે. આજે ભગવદ્ ગીતાનું પ્રાગટ્ય થયું હતું ભગવાન કૃષ્ણના શ્રીમુખે. આજે મૌની એકાદશી પણ કહેવાય છે. સૂર્ય સાયન રીતે મકર રાશિમાં પ્રવેશ કરશે. સવારે 8:59 થી શિશિર ઋતુનો પ્રારંભ થશે. જી, દર્શકો માટે આજની વાસ્તુ ટીપ શું છે તે જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ દિશાઓ વિશે અને દિશાઓની અસર વિશે. આજે આપણે સૌથી મહત્વની દિશા હોય તેની વાત કરીશું અને તે છે ઈશાન દિશા. ઈશાન દિશા સૌથી પવિત્ર ગણાય છે. પૂર્વ અને ઉત્તરની વચ્ચે આવેલી છે. તેનો સ્વામી ગુરુ ગ્રહ એટલે કે બૃહસ્પતિ કહેવાય છે. માટે આ જ્ઞાનની દિશા કહેવાય છે, મસ્તિષ્ક શક્તિની દિશા કહેવાતી હોય છે. અહીંયા પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી હોઈ શકે, બોરિંગ હોઈ શકે, ખૂબ સારું કહેવાય છે. મુખ્ય દ્વાર પણ ખૂબ સારું કહેવાય છે. અહીંયા જો કોઈ દોષ હોય તો વ્યક્તિમાં ધાર્મિકતા ઓછી થાય છે, નાસ્તિકતા આવે છે. વ્યક્તિ પૂજાપાઠ ધર્મ ભક્તિ ઓછા કરતા હોય છે તેવું બને છે. આવકમાં ક્યાંક ખોટ થતી હોય છે અને સેવિંગ્સ કરી હોય તો તેમાં પણ નુકસાન જાય તેવું બનતું હોય છે. માથાની તકલીફ, તણાવ, અનિદ્રા આવું પણ શક્ય બનતું હોય છે. માટે ઈશાન ખૂણો સ્વચ્છ, પવિત્ર, હવા ઉજાસવાળો રાખવો જરૂરી બને છે. જી, એક કોલર જોડાયા છે, મોનુબેન જોડાયા છે. મોનુબેન, જન્મ તારીખ જણાવશો? મારા બાબા માટે એના લગ્નના યોગ ચારે છે, એ દિશામાં છે. મગજનો બહુ થોડોક ભેદ થઈ ગયો છે. જી, જન્મ તારીખ કઈ છે? 14 જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 5/92. 14. જી, જન્મ સમય કયો છે? સવારે 5:45 વહેલા સવારના. અને સ્થળ? ભાવનગર જિલ્લો. જી, એને ક્યારે લગ્નના યોગ છે, કેવું પાત્ર મળશે? હાજી, ચાલો જોઈ લઈએ આપણે કે એમનો લગ્નનો પ્રશ્ન છે અને માતાને વિશેષ ચિંતા હોય કે પોતાના સંતાનો જે છે તે જલ્દી થાળે પડી જાય, સમયસર પાત્રો થઈ જાય તો આપણે એક કામ ઉકેલાય એના જેવી વસ્તુ છે અને તેની પણ જિંદગી સરળ રીતે ચાલુ થાય. પણ ગ્રહોની ચાલ કંઈક અજબ હોય છે અને તે સમજવી ક્યારેક કઠિન બનતી હોય છે અને તેના માટે જ ઋષિમુનિઓએ જ્યોતિષશાસ્ત્રની રચના કરી છે. તમે જે વિગત આપી છે અનુસાર જો વાત કરીએ તો મેષ લગ્નની કુંડી આવે છે. આ કુંડીમાં મંગળ છે એટલે મંગળ વાળી કન્યા તમે એ પ્રમાણે મેચિંગ કરાવજો, મેળાપક કરજો, એ ખૂબ જરૂરી છે. કુળદેવીને પ્રાર્થના કરો, તેનાથી યોગ ચાલુ છે અત્યારે અને આવનારા 6-8 મહિના સુધી પણ એક યોગ સારો ચાલી રહ્યો છે. તો આ પ્રયત્નો પૂરેપૂરા કરજો.
પણ બે વસ્તુ ખાસ કરવાની જરૂર છે. પહેલું કે શુક્ર ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરો, દાન કરો અને તમારા કુળદેવીને પ્રાર્થના કરો. તેમનું જે સ્થાનક હોય ત્યાં જઈ સપરિવાર જઈ અને ત્યાં શણગાર પ્રસાદ ધરાવો અને ત્યાં માતાજીને પ્રાર્થના કરો. નિયમિત રીતે તમારા ઘરમાં પણ જો માતાજીનો ફોટો કે પ્રતીક હોય તો તેને પણ દરરોજ પ્રાર્થના કરો તો અનુકૂળતા વધી શકશે. અન્ય કોલર છે એકતાબેન જોડાયા છે. એકતાબેન, જન્મ તારીખ કઈ છે? 23/3/96. સમય કયો છે? 3:55 રાત્રે. અને અને મારે લગ્ન જીવન વિશે પૂછવું છે. મારા મેરેજ થઈ ગયા છે, એટલે કેવું લગ્ન જીવન ચાલશે? અને મારા હસબન્ડની બર્થ ડેટ છે 17/8/88. એક મિનિટ, સવારના 6:30. એક મિનિટ બેન, બે પૂછવાનું હોય, શાંતિથી કહો. બરોબર છે. લગ્ન થયે કેટલો સમય થયો આપને? 9 વર્ષ. હા હા હા, ઓકે. રહીએ છીએ સાથે જ, પણ થોડુંક અનબન જેવું છે. મને હવે મગજમાં નથી બેસતું, એટલે કેવું ચાલશે, શું છે એ જાણવું છે. હાજી, હવે તમે તમારા એમની કોની જણાવો, વિગત આપો. હા, એમની જન્મ તારીખ છે 17/8/88, સવારના 6:20. જી, અને સ્થળ કયું છે? ખંભાળિયા બેયનું. 9 વર્ષના લગ્ન જીવન બાદ હવે પ્રશ્નો ઉભા થયા છે ખાસ. એવું છે, તમને એમ સાથે બનતું નથી કે એમને તમારી સાથે બનતું નથી? એવું બનતું એવું તો નથી, બે સેમ જ છીએ, પણ પૂછવા વાળો પ્રશ્ન છે એટલે થોડું. આપણે સંતાન છે કે? ના, નથી. હા હા જી, ચોક્કસ. સારું, જોઈ લઈએ ચાલો કે અત્યારે સમય કેવો ચાલી રહ્યો છે અને શું માટે આ પરિસ્થિતિ સર્જાઈ છે. ઘણી વાર એવું બનતું હોય છે કે જીવન જે છે જેમ કહ્યું કે અકળ છે. ક્યારેક ગ્રહોની ચાલ બદલાય છે અને દશા બદલાય ત્યારે પણ થાય છે. આપણા માટે આપની કુંડી પર જો નજર નાખીએ બેન, તો મકર લગ્નની કુંડી આવે છે. ગુરુ મહારાજની સ્વગૃહ સ્થિતિ છે પણ 12મા સ્થાનમાં છે, માટે જીવનમાં શુભતા ઓછી આપે છે. આ તમારી કુંડી જે છે તેમાં વિવિધ પ્રકારના દોષ છે અને તેના કારણે જીવનમાં સુખનો અભાવ છે. પહેલી વસ્તુ એ કે પ્રબળ ગ્રહણ દોષ છે, શ્રાપિત દોષ છે અને અંગારક દોષ છે. બરોબર છે, તેનું આપણે નિવારણ કરાવવું જરૂરી છે, કારણ કે કુંડીમાંના દોષ છે જીવનભર ક્યાંક ને ક્યાંક કોઈ રીતે તકલીફો આપતા રહેતા હોય છે. એ કરાવવાથી તમારા જીવનમાં સુધારો થઈ શકશે. આ પહેલી વસ્તુ છે. બીજું કે શિવજીની ઉપાસના કરો આપ પોતે, બને તેટલી વધારે. તે કરવાથી પણ રાહત થઈ શકે તેમ છે. આપણા પતિની કુંડળી પર નજર નાખીએ આપણે તો સિંહ લગ્નની કુંડળી આવે છે, કન્યા રાશિ આવે છે અને તેમના માટે જોઈએ તેમને પણ પ્રબળ ગ્રહણ દોષ દેખાઈ રહ્યો છે કુંડળીમાં. એટલે બંનેની કુંડળીમાં ગ્રહણ દોષ ખૂબ પ્રભાવ આપી રહ્યો છે. સંતાન સ્થાન ખૂબ નબળું બતાવે છે આપના પતિની કુંડળીમાં અને રાહુ છે સપ્તમ સ્થાનમાં છે, માટે ક્યારેક ક્યારેક એ બને. માટે થોડોક સમય રાહ જુઓ. હા, આ થોડોક સમય જવા દો, ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા. જી, વાત કરીશું રાશિફળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષરો છે અ, લ અને ઈ. આજે ભાઈ આપના પ્રયત્નો સફળ અને સાનુકૂળ થશે. ઉપરાંત આજે મિલન મુલાકાતથી લાભ છે. કોઈ મિટિંગ કરવાની હોય, ચર્ચા કરવાની હોય, ડીલ કોન્ટ્રાક્ટ કરવાનો હોય તો આપ આજે કરી શકો છો. કોઈને કોઈ રીતે મનમાં ચાલી રહેલી કોઈ નાની મોટી માનસિક ચિંતા હશે તો તેના ઉકેલ તરફ આજે આગળ વધી શકશો. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષરો છે બ, વ અને ઉ. આજે દિવસ ધીરજવાળો છે ભાઈ. ધીરજના ફળ મીઠા છે. સંયમથી શાંતિથી દિવસ પસાર કરજો. આરોગ્યની પણ ક્યાંક નાની મોટી ચિંતા થાય એવું છે, ખર્ચા પણ થઈ શકે એવું છે. હા, કૌટુંબિક કાર્ય હાથ પર લીધા હશે તો તે સફળ થઈ શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આપણા માટે વાત કરીએ તો આપણા વ્યવસાયિક પ્રશ્નો ગૂંચવાયું છે, માટે ઉતાવળે ઉકેલવા પ્રયત્ન ન કરતા થોડું વેઇટ એન્ડ વોચ રાખજો, નહીં તો આજે માનસિક અકળામણ થાય તેવો દિવસ છે. હા, આજે પ્રવાસથી લાભ છે, એટલે ક્યાંક બહાર જવાનું પ્લાનિંગ થાય તો ચોક્કસ પ્લાન કરી શકો છો. વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિ વિશે. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકોના નામાક્ષરો છે ડ અને હ.
વ્યવસાયિક મુશ્કેલીના સંજોગો છે, માટે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગથી આજે આગળ વધવાની તમને સલાહ છે. સંતાનોના પ્રશ્નો અંગે પણ કંઈક ચિંતા ચાલી રહી છે. થોડીક આરોગ્યની પણ ચિંતા છે, નાની મોટી છે, પણ બેદરકાર ન રહેતા. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજનો દિવસ સાનુકૂળ અને સફળ દિવસ છે તમારા માટે, પણ ધીરજ રાખજો. સ્ટેપ બાય સ્ટેપ કાર્ય કરશો તો તમારા માટે દિવસ સફળતાવાળો છે. સારી વાત આજે એ છે કે તમારું આરોગ્ય પણ તમે આજે ટકાવી શકશો. હવે કન્યા રાશિ, કન્યા રાશિના જાતકોના નામાક્ષરો છે પ, ઠ અને અણ. થોડીક સાવચેતી સાવધાની આજે જરૂરી છે. લાભની તક ગુમાવી ન પડે, ધ્યાન રાખજો. આજે પ્રવાસ યાત્રા સફળ થાય તેવો દિવસ છે, પણ વ્યવસાયિક પ્રશ્નો કાર્યક્ષેત્રે થોડી ગૂંચવણ ઊભી થાય તેવું છે, માટે થોડુંક ધ્યાન રાખવું પડશે. હસીબભાઈ, આગળ પણ આપણું માર્ગદર્શન મેળવતા રહીશું. જોડાયેલા રહેજો. બેન, વાણીબેન જમણા અંગેનો પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવશો. મારા અંગેનો જ પ્રશ્ન છે. મારી જન્મ તારીખ છે 22/11/2002. સમય કયો છે? સમય સવારે 4:58 અને અને સ્થળ? જન્મ સ્થળ છે ડીસા. પ્રશ્ન કયો છે? પ્રશ્ન એ છે કે મારી કુંડલીમાં મંગળ છે કે નહીં, અને મંગળ છે તો લગ્ન સમય શું સાવધાની રાખવી જોઈએ? જન્મનું વર્ષ 2002 છે બેન? હા. હા હા, ઓકે. કુંડળીમાં મંગળ છે કે નહીં આપને ચેક કરવું છે. સમય ફરી એકવાર કહેશો? સમય સવારે 4:58. સવારે 4:58. 4:58. હમ. હાજી, હા, કારણ કે કુંડળી જો બદલાય તો મંગળ બદલાતો હોય છે. મંગળનું સ્થાન ખૂબ અગત્યનું છે, માટે એકવાર ફરી કન્ફર્મ કર્યું છે. 22/11/2002 સવારે 4:58 પ્રમાણે જો તમારી કુંડળી જોઈએ આપણે, તો કુંડળીની જે વિગતો આવી રહી છે, તુલા લગ્નની કુંડળી છે. હા, મંગળ છે, દ્વાદશ સ્થાનમાં મંગળ છે કન્યાનું, માટે મંગળ ગણાશે. એ પ્રમાણે મેળાપક કરવું જરૂરી છે. પણ હા, ઘણીવાર એવી ચિંતા થતી હોય છે મંગળ છે એટલે ના, એવું નથી હોતું. કેટલીક વાર કુંડળીની અંદરની ગ્રહોની સ્થિતિ પણ એવી હોય છે કે જે બીજું મેળાપક યોગ્ય ઠેરાવે છે. અને વિશેષ ચેક કરીએ તો ઘણીવાર મંગળ છે મધ્યમ કે નિર્દોષ પણ હોતો હોય છે. એટલે જો મેળાપક કરાવો અથવા સામેનું પાત્ર હોય તો તેમાં પણ શનિ કે રાહુ કે અન્ય પ્રકારના પાપ ગ્રહોની સ્થિતિ પણ જોવાની હોય છે. તે પણ જો અનુકૂળ હોય તો પણ લગ્ન થઈ શકતું હોય છે. આપણી કુંડળીમાં બે વસ્તુનું ધ્યાન રાખજો. લગ્ન બાબતે ખાસ મંગળ છે, પણ મંગળ સપ્તમ સ્થાનનો અધિપતિ પણ થાય છે, 12મે છે. માટે વિલંબ ન કરતા યોગ્ય પાત્ર સાથે યોગ્ય સમય લગ્ન કરી દેજો. મંગળ ગ્રહની પૂજા અને જપ આવશ્યક છે. અને આપણી કુંડળીમાં ગ્રહણ દોષ પણ છે, તેનું નિવારણ આપે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવી લેવું. જી, વાત કરીશું ફરી એક વખત રાશિફળ વિશે. રાશિફળની અન્ય 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, ફરી એકવાર રાશિ ભવિષ્યની વાત કરીએ. તુલા રાશિ, તુલા રાશિના જાતકોના નામાક્ષર હોય છે ર અને ત. આજે મિલન મુલાકાતનો પ્રસંગ છે. ખાસ કરીને સ્નેહી સ્વજન સંબંધીઓ સાથે કંઈ સામાજિક બાબતે ચર્ચા બી થઈ શકે તેવું છે. હા, કાર્યક્ષેત્રે થોડું ધ્યાન રાખવાનું છે. મહેનત કરશો, કાર્ય કરશો, પણ એવું લાગશે કે આપના પ્રયત્નો એળે જઈ રહ્યા છે. માટે પણ તેમ છતાં નિરાશ ન થતા કાર્ય કરજો, જેનું આજે નહીં તો આવતીકાલે ફળ મળવાનું જ છે. ભાગીદારીથી કાર્ય કરતા હશો, કોન્ટ્રાક્ટથી કરતા હશો તો મતભેદની શક્યતાઓ જણાઈ રહી છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે આર્થિક પ્રશ્નોની પરેશાનીનો ઉકેલ મળવા જઈ રહ્યો છે. આજે પોઝિટિવિટી તમે ફીલ કરશો કે કંઈક ને કંઈક જીવનમાં સારું બની રહ્યું છે તેવું છે. અને ખાસ કરીને તમને આજે કોઈ લાભદાયી તક પણ મળવાની છે. અને જો મળે તો તે ઝડપી લેજો, તે ભવિષ્યમાં તમને લાભ આપવા જઈ રહી છે. ધનુ રાશિ, ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. થોડીક આરોગ્યની સાચવણી જરૂરી છે. સિઝન ચેન્જ છે, આમ તો સ્વાસ્થ્યની ઋતુ છે, પણ તમે નહીં સાચો તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે એવું છે. બેદરકાર ન રહેતા. પ્રવાસ આજે બને તો ટાળવાની સલાહ છે તમને. મનની મુરાદ પૂરી થાય એટલે તમારા કોઈ ગોલ હોય, ધ્યેય હોય, મિશન હોય, તેની પ્રાપ્તિ તરફ આપ આગળ વધી શકશો. જી, આગળ વાત કરીશું મકર, કુંભ, મીન રાશિ વિશે. આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, આજે આપના પ્રયત્નો ફળવા જઈ રહ્યા છે, એટલે સાચી દિશામાં અને સાચી જગ્યાએ મહેનત કરવી જરૂરી રહેશે. કૌટુંબિક કોઈ સમસ્યા ચાલતી હશે તો તેનો ઉકેલ મળી શકશે અને તે બાબતે કોઈ ચિંતા હશે તો દૂર થાય. સંતાનોના પ્રશ્નો આજે તમને મૂંઝવી શકે તેમ છે અને તે બાબતે તેમનો ખ્યાલ રાખવો પડશે. હવે કુંભ રાશિ,
કુંભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. આજના દિવસે લાભનો પ્રસંગ જણાઈ રહ્યો છે તમારા માટે. ધાર્યું કરી શકાય તેવું છે, માટે અગત્યના કાર્યો પ્રાયોરિટી પર આજે ફોકસ રાખજો. નાની બધી બાબતો હોય તેને આજે સાઈડ પર રાખજો. નાણાકીય કોઈ પ્રશ્નો તમને મૂંઝવતા હશે તો આજે તમને તેનો ઉકેલ મળવા જઈ રહ્યો છે. મીન રાશિ. મીન રાશિના જાતકોના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. વ્યવસાયિક પ્રશ્નો અંગે ચિંતા છે. કાર્યક્ષેત્રે થોડુંક આયોજન અને પ્લાનિંગ જરૂરી રહેશે. તબિયત પણ થોડી કાળજી માંગી લે તેવો દિવસ છે. હા, જે ધાર્યું તમારું થવાનું છે પણ વિલંબથી થશે, માટે થોડુંક સમયનું એક્સ્ટ્રા પ્લાનિંગ જરૂરી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. તો કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.